મિત્રો આ પાછળ ધોધનો નજારો પણ તમે જોઈ શકો છો। આ ગેંગટોક સિટીની અંદર અત્યારે લોકલ સાઇટ સીનમાં અમે ફરી રહ્યા છીએ અને એકદમ શાંત માહોલની અંદર આનંદ લઈ રહ્યા છીએ। મિત્રો ગઈકાલે જે ગેંગટોકનો નજારો હતો કેટલું ધુમ્મસ હતું અને આજે હવામાન ખુલ્લું થવાથી તમે જોઈ શકો છો। એ જ જગ્યાએથી મેં વિડીયો ઉતારું છું અત્યારે। નીચેના રસ્તા અને બધું જોઈ શકો છો આપ અત્યારે મારી સાથે। મિત્રો ગેંગટોકની અંદર બૌદ્ધ ધર્મનું વધારે પાલન થાય છે, તો હવે આ બૌદ્ધ મંદિર બૌદ્ધ મોનેસ્ટ્રી પણ હું આપને બતાવીશ, તો એનો પણ આપ નજારો નિહાળો અને પૂરી ગેંગટોક સિટી પણ જોઈ શકો છો। આ બૌદ્ધ મંદિરનો બહારથી હું આપને નજારો બતાવી રહ્યો છું, હવે અંદર જઈને પણ બતાવીશ। મિત્રો બૌદ્ધ મંદિરનો નજારો હાઈટ ઉપરથી બતાવી રહ્યો છું। બૌદ્ધ મંદિરથી આ નીચેની સિટીનો નજારો ગેંગટોક સિક્કિમનો તો આપ અત્યારે જોઈ શકો છો। ગેંગટોક સિક્કિમના રસ્તા પણ તમે જોઈ શકો છો અત્યારે આ રીતના। મોટાભાગે અહીંયા બૌદ્ધ લોકો રહેતા હોય છે એ પણ તમને જણાવી દેવું, અને આ રીતના રસ્તા છે। મિત્રો આપ અત્યારે જોઈ શકો છો ગેંગટોક સિક્કિમની અંદર આ રીતના પ્લાન્ટ પૂરા અલગ અલગ તૈયાર કર્યા છે। 30 રૂપિયા એક જણની ટિકિટ છે, તો આ તમે જોઈ શકો છો પૂરો નજારો। અલગ અલગ પ્લાન્ટની માહિતી પણ અંદર મૂકેલી છે, એ પણ તમને જણાવી દેવું, તો આપ આ બનેલા રહો। તો મિત્રો તમે જોઈ શકો છો ગેંગટોક સિટીનો નજારો પણ અહીંથી તમને દેખાઈ રહ્યો છે પાછળ। પૂરો સિટીનો વ્યૂ અહીંથી આપ જોઈ શકો છો। ગેંગટોક સિક્કિમમાં આવતું હોય છે મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવું। મિત્રો આ ગણેશ ટોંગ કહેવાય છે, ગણેશજીનું મંદિર આવેલું છે ઉપર, એ પણ તમને જણાવી દઉં। ઉપર આ રીતના ચડવાની હોય છે। આ ગેંગટોક સિટીના રોડ પણ તમે જોઈ શકો છો મારી સાથે મિત્રો। આ રીતના પૂરું પહાડ ઉપર સિટી વસેલી છે, એ પણ તમારે ધ્યાનમાં લેવું। વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને પણ શેર કરી શકો છો તમે, અને પૂરું હાઈટ ઉપર આ સિટી વસેલી છે મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવું।